જય જવાન જય કિસાન જય ગૌ માતા. દર્શક મિત્રો, આજે આપણે માહિતી લેવાના છે સ્ટ્રોબેરીની ખેતીની. જે સ્ટ્રોબેરી છે તે ઠંડા વિસ્તારમાં વધુ થતી હોય છે, પણ હવે આપણા ગુજરાતમાં પણ ઘણા ખેડૂતો સ્ટ્રોબેરીની ખેતી કરવા લાગ્યા છે. તો આજે આપણે રાજકોટ જિલ્લાના લાખાપર ગામે એક એવા પ્રગતિશીલ ખેડૂત જેવો સાહસિક ખેડૂત છે તે તેમની વાડીમાં અલગ અલગ ખેતીનું સાહસ કરતા હોય છે. તો ચાલો જાણીએ તેમની પાસે સ્ટ્રોબેરીની ખેતીની માહિતી. મારું નામ કાનજીભાઈ જી કુંવરખાણીયા, ગામ લાખાપર, તાલુકો જિલ્લો રાજકોટ. મારા નંબર है 9626255960. આ સ્ટ્રોબેરી છે ઓર્ગેનિક છે, બરાબર. હું ગાય આધારિત ખેતી, પ્રાકૃતિક ખેતી કરું છું, ઓર્ગેનિક ખેતી કરું છું અને રાસાયણિક ખેતી કરું છું. આ સ્ટ્રોબેરી 11મા મહિનાની 10 તારીખે વાવેલી છે. બરાબર. આ હિમાચલ પ્રદેશ થી મગાવેલી છે. હા, એનું નામ અશ્વિન કુમાર છે. એના નંબર છે 7018429994, એટલે 71842994. અશ્વિન કુમાર ના નંબર છે. એને મને, મારો ફેન છે, એને મને સ્ટ્રોબેરી ના 14,000 રૂપિયા મોકલાયા હતા ઓનલાઈન. બરાબર. અને મેં સ્ટ્રોબેરી નું હાર્વેસ્ટ ચાલુ કર્યું છે. નવો ક્રોપ છે ટૂંકમાં. અને આનું વાવવાનું હોય 9મા મહિનામાં, આપણે તો 11મા મહિનાની 10 તારીખે વાવી છે. બરાબર. પણ અત્યારે સ્ટ્રોબેરી નું હાર્વેસ્ટિંગ ચાલુ છે કમ્પ્લીટ. અને જે કોઈને ખાવી હોય, લેવી હોય, ફાર્મ માં કોઈ પૂછવાનું નહીં, સીધું હાથે આવી, હાથે તોડવાની, પેલા જોવાની, ખાવાની અને પછી એને લઈ જવાની. અને આ નવો ક્રોપ છે એટલે બીજા આદમી ખબર ન હોય કે સ્ટ્રોબેરી થાય કેમ, ખબર ન પડે. કોઈને જોવા આવી હોય કે રખડવા હોય તો ફાર્મ માં આવવાનું કોઈને પૂછવાની જરૂર નથી. બરાબર. હાથે આવીને હાથે જોવે ને ખાઈ પી પછી તોડે. હાથે તોડી દે, હાથે અને તોડી દે એમ. ફાર્મ માં જોવા આવવું હોય તો શૂટ. આ પ્યોર ઓર્ગેનિક છે. બરાબર. એટલે કોઈ જાતની આમાં ઝેરી દવા નહીં. દવા નહીં, દવા જાતે જ પ્રાકૃતિક દવા બનાવો. જાતે દવા બનાવી, ઓર્ગેનિક ખાતર વાપરી છે, દવા ઓર્ગેનિક વાપરી છે, ગાય આધારિત ખેતી કરું છું. બરાબર. એકદમ નેચરલ. હાથે ખાવાની પેલા ટેસ્ટ કરવાનો. બરાબર. કેવી લાગે પછી લેવાની. ઘણા માણસો બધા આવી ગયા, રખડી ગયા, જોઈ ગયા, અધિકારી આવી ગયા. બરાબર. કે ના નેચર સ્વાદ છે એમ. વેચાતી લે એના કરતા ટોપ વેરાયટી છે. અને કામારોજા છે. બરાબર. સ્ટ્રોબેરી નું નામ. અને બીજી છે વેન્ટાડોન. બરાબર. 2 વેરાયટી વાવેલી છે. પછી આમાં અંતર પાક લીધે જામફળ વાવેલા, રેડ ડાયમંડ. પછી એની બાજુમાં હે બ્લેક ડાયમંડ જામફળ. બરાબર. પછી એની બાજુમાં હે 1 kg જામફળ. પછી સ્ટ્રોબેરી ગોવા બોલે, જામફળ બોલે સ્ટ્રોબેરી ટાઈપ ના. બરાબર. પછી એક જામફળ હે બેરીકેટ, 2 કલર નું જામફળ થાય, એનું પાંદડું 2 કલર નું થાય, એને બેરીકેટ બોલાય. બરાબર. પછી ટાઈ કિંગ આવણા હે, 10 થી 12 નંગ થાય તો 1 કિલો થાય વજન. બરાબર. પછી સ્ટાર ફ્રૂટ વાવેલું. અને પછી મિયાજીકી મેંગો એટલે કેરી વાવેલી છે. ઓલ ટાઈમ કેરી વાવેલી છે. બદામ ડ્રાય ફ્રૂટ માં વાવેલી છે. બરાબર. પછી મેકાડોમિયા વાવેલા છે. બરાબર. અને જેકફ્રૂટ વાવેલું છે. એટલે ફ્રૂટ માં ઘણી બધી લેબ જ ઉભો કર્યો અને એવું સક્સેસ 3 વર્ષે થાય. બરાબર. ફ્રૂટ માં ખબર પડે કેમાં આપણે સક્સેસ જાય એ પ્રમાણે આ બધું મેં વાવ્યું. બરાબર. હવે સરપંચ, આપણે થોડી આ સ્ટ્રોબેરીની ખેતી છે અને આપણે થોડું વિગતવાર ખેડૂતોને જણાવીએ. તો આપણે કોઈ ખેડૂતને ખેતી કરવી હોય તો આપણે વાવી હોય, બરોબર છે, તો તેની સારવાર કઈ રીતના કરવી? માનો કે આ મર્સિંગ છે તો તે મર્સિંગ કરવી ફરજિયાત જ છે, એના વગર થાય છે? સ્ટ્રોબેરીમાં તમારા મર્સિંગ ફરજિયાત છે. પછી દેશી ખાતર ભરવું ફરજિયાત છે. બરાબર. ખાતર તો દેશી જોઈ. હા, ફૂલે ફૂલ જોઈ. મલ્સિંગ કરવાનું. પછી એની માથે ગોક કવર આવે, તો 1.5-2 મહિના ગોક કવર રાખવાનું. બરાબર. કોઈ પણ ખેડૂતને કરવું હોય તો 9મા મહિનામાં કરે તો વધારે સક્સેસ જાય. બરાબર. કારણ કે પછી ઠંડી આવી જાય ને, ઠંડીનું જ છે. અને આ 25 ડિગ્રી ઉપર જાય મને સ્ટ્રોબેરી આવતી બંધ થઈ જાય છે. બરાબર. તાપમાન 25 ડિગ્રી ની નીચે રહેવું જોઈએ. આને ઠંડુ વાતાવરણ. હા, એટલે 9મા મહિના વાવી શકે. બરાબર. 9મા થી 10મા મહિનો. બરાબર.
અને હર કોઈ ખેડૂત કરી શકે, આમાં કઈ એવું નથી કે ન કરી શકે. હવે અને પાણી આના રોપા હિમાચલ થી મળે, મહાબલેશ્વર થી જડે હા, અને પુના થી જડે. બરાબર છે. આપણે હિમાચલ થી મગર પુના વાળા આવે, હા, મહાબલેશ્વર થી નહીં આવે. બરાબર. હવે આને પાણી કેટલું જોઈએ, કેટલા દિવસે આને પાણી આપવાનું હોય? 7-8 દી એક જ વાર પલાળવાનો હોય, અને શિયાળામાં બહુ પાણી ન જોઈએ. બરાબર. એટલે અઠવાડિયા આસપાસ અઠવાડિયે અને પાણી. ફૂગ માટે વાપરવાની ખાટી સાઈઝ. બરાબર. હા, આમાં દૂધ ગોળ નો અમારા ભરતભાઈ પરસાણા હા, રાજકોટમાં ઉદ્યોગપતિ છે, બરાબર. એનો પ્રયોગ થી આમાં દૂધ ગોળ નો પ્રયોગ કરેલો છે. હમ. પછી માધાપર વાળા છે આપણે ભુરિયાભાઈ, હા, એને રાયના ને એ બધું અમે યુઝ કરેલું છે. બરાબર. કચ્છમાં માધાભાઈ છે ભુરિયાભાઈ ગણે. બરાબર. એટલે પ્રાકૃતિક ખેતીમાં એનું વધારે હાલે છે. હમ. અને ભરતભાઈ પરસાણાની માહિતી આપણે બહુ લીધેલી એમ, હા. અને એ આવી ગયેલા ફાર્મમાં. હવે સરપંચ, તમે તો પ્રાકૃતિક ખેતી કરો છો, એ જ દવા વાપરો છો, બરોબર. હવે જે પ્રાકૃતિક ખેતી ના કરતા હોય તો એ કઈ રીતના કરી શકે કે આ પ્રાકૃતિક કરે તો સારું? ના, પ્રાકૃતિક કરે તો આ સ્વાદ ને નેચરલ સ્વાદ સારો મળે. પછી ઓલી રાસાયણિક ખેતી કરવી હોય તો થાય એવું કઈ નથી કે ટોબેરી ન થાય. બરાબર. રાસાયણિક માં થાય ફૂલે, એમાં પોટાશ 24 ઈ ખાતર વધારે યુદ્ધ વાપરવાનું. પ્રાકૃતિક કરતા હોય ખેતી તો એના ભાવ છે સારામાં, ક્વોલિટી સારી હોય, આપણે ભાવ મૂક્યા છે હાવ 300 રૂપિયા કિલો વાળીએ બેઠા. એ તો સામાન્ય ભાવ મૂક્યા છે, કારણ કે પેલા ટેસ્ટ કરાવવો છે. કારણ કે અત્યારે માર્કેટમાં 400, 500, 600 એવા ભાવ છે. રાણીના ને એના અત્યારે 700-800 રૂપિયા ભાવ હાલે છે. હા, એટલા ભાવ. પણ એવું નથી, આપણે ટેસ્ટ કરાવવો છે પેલા વર્ષે. બરાબર. એકવાર આવી જાય, જોઈ જાય, ખાઈ જાય, પછી આમ ગ્રાહક વધારવાની વાત નથી. પણ આપણે હાવ સામાન્ય ભાવ રાખ્યા છે. બરાબર. ગ્રાહક ને પોહાય ને મજા આવે એમ. નાનો માણસ ખાય. હા, નાનો માણસ ખાઈ શકે, ગમે અહીંયા રખડી જાય, નાનો માણસ અહીંયા રખડી શકે. બરાબર. અહીંયા કોઈ પૂછવાની જરૂર નથી કે કેમ અહીંયા આવી ગયા એમ. હવે આપણે સ્ટ્રોબેરી વાવ્યું હોય તો ફળ આપવાનું કેટલા દિવસ પછી શરૂ કરતી હશે? સ્ટ્રોબેરી વાવો એટલે 2 મહિના પછી હાર્વેસ્ટિંગ ચાલુ થાય. બરાબર. આના રોપા જ આવે ટૂંકમાં. વાવો એટલે 2 મહિના પછી ચાલુ થઈ જાય, વેતું થઈ જાય. 1.5 મહિનામાં ફાલ આવી જાય અને 15 દીમાં ફળ બની જાય. બરાબર. સરપંચ, આપણે ફરી વાર તમારું નામ, નંબર ને એડ્રેસ આપી દેજો, આપણે કોઈને લેવા આવવું હોય. મારું નામ કાનજીભાઈ જી કુંવરખાણિયા, ગામ લાખાપર, તાલુકો જિલ્લો રાજકોટ. રાજકોટ થી 24 કિલોમીટર ભાવનગર હાઈવે ઉપર લાખાપર રોડ ટચ ગામ છે. ગામ થી 1 કિલોમીટર વાળી આપણી સેટી છે. કોઈ પણ ને આવવું હોય, જોવું હોય, લેવી હોય, રખડવા ખાલી લે નથી, એમને રખડવા આવે તો ઘણું. બરાબર. જોવા આવે ને તો એમ ખેડૂત જોવા આવે ને તોય ઘણું. બરાબર. કે ના, નવો ક્રોપ છે કે આપણે જોવું જોઈએ, જાણવું જોઈએ, એટલા માટે. બરાબર. અને વેપારીને જોવું હોય કે ગ્રાહક ને જોવી હોય, ખાવી હોય તો આવી જાય. બરાબર. અને 96 56 59 મારા નંબર. શ્રી શક્તિ ફાર્મ. શ્રી શક્તિ ફાર્મ. તો મિત્રો, આ છે સરપંચની ગાયો. તેમની વાડેમાં લગભગ ગાય આધારિત ખેતી જ કરે છે. તો સરપંચ, ગાયો તમે કેટલા વર્ષથી રાખો? આ ગાયો 10 વર્ષ થયા. આ એક ગાય હતી, આનાથી હું આગળ છું. આ બધું એનો વંશ વેલો છે. બરાબર. આ મારે મુખ્ય ગાય 10 વર્ષ થયા. બરાબર. આ ભેટમાં આપેલી હતી એક ગાય મારા બેને. બરાબર. ત્યાંથી મેં ગાય આધારિત ખેતી ચાલુ કરી. ભેંસું ને એવું રાખતો હતો. બરાબર. ભેંસું કાઢી અને ગાય થી ચાલુ કર્યું ખેતી. અને આ બધું નવા વિચાર આનાથી મારે આવ્યા છે. બરાબર. એટલે ગાય માતાની સેવા કરો પછી તમને ઘણો લાભ થયો. મારું નામ જ નથી નીરું. બરાબર. ગાય થી ને અન્ય ખેડૂતોને કઈ સંદેશ આપવા માંગશો કે ગૌ પાલન કરે? ખેડૂત ને ખેતી સમૃદ્ધ કરવી હોય તો એના વાડીની અંદર કે એના ફાર્મ ની અંદર એક ગાય હોવી જોઈએ. બરાબર. આ એક ગાય આધારિત ખેતી કરો તમે કાયમી, તો એક ગાય તમને ઓછામાં ઓછી 10 એકર જગ્યામાં તો કોઈ રાસાયણિક નાખવાની જરૂર નથી. બરાબર. આના ગૌમૂત્ર ને સાણ થી તમે ખેતી કરી શકો. બરાબર. પછી જો ખેડૂત ને મગજમાં બેસે તો થાય. બરાબર. સુભાષ પાલેકર હે, એની આપણે સુભાષ પાલેકર, મહામહિમ આચાર્ય દેવરાજ આચાર્ય, એ બધાની મેં મુલાકાત લીધેલી છે. બરાબર. એની બધી શિબિરમાં હું જાઉં છું.
ગોપાલભાઈ સુતારિયા છે. હા. તો મિત્રો આ હતા એક ગુજરાતના પ્રગતિશીલ ખેડૂત કે જેઓ તેની વાડીમાં અલગ અલગ નવા પાકનું સાહસ કરતા હોય છે. તો મિત્રો તમે પેલા કાનજીભાઈ કુમારખાણીયાની વાડીની મુલાકાત કરવી હોય તો કરી શકો છો. તેમનું એડ્રેસ આપ્યું છે. તો તમે તેમની સ્ટ્રોબેરી જોવા ફાર્મની મુલાકાતે આવી શકો છો. મિત્રો મળીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે. જય ગૌ માતા, જય હિન્દ.